हेलो टू फ्रेंड, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरी यूट्यूब चैनल का नाम है पार्थ की नई दुनिया। लाइक करते रहिए, मेरे चैनल को सब्सक्राइब करते रहिए। बाजू में जो बेल आइकन है आप पर क्लिक करोगे तभी आप सभी लोग को मेरा नया नोटिफिकेशन ज़रूर मिलेगा। तारीख 13 अप्रैल को एकादशी बहुत ही अच्छा भागवत सप्ताह का प्रोग्राम हो रहा है और ये मंदिर का नाम है स्वामीनारायण मंदिर। गोराई में आया हुआ है और बहुत ही सुंदर मंदिर है और सभी भक्त लोग हर गुरुवार को आते हैं भगवान का दर्शन करने के लिए। और हाँ, मैं बात करना चाहता हूँ कि भगवान का आप सभी लोग दर्शन ज़रूर करिएगा। बहुत ही सुंदर मंदिर है। तो आइए नए वीडियो की शुरुआत करते हैं। આપણે બધા વચનામૃત તો વાંચીએ છીએ, બધાને ખ્યાલ જ હશે કે મહારાજે એકાદશીનું વચનામૃત લખેલું છે। વચનામૃત તો એકાદશીના ઘણા બધા છે, પણ મહારાજે મધ્યનું 8મું વચનામૃત છે। એની અંદર મહારાજ વાત કરે છે, કારણ કે એની અંદર શું હતું કે આગલે દિવસે એકાદશી હતી અને મહારાજ સવારના પૂરમાં વહેલા બધાને જગાડી અને વાત કરે છે। એને ખબર હોય કે આપણને એકાદશી આપણે જેવી કરીએ છીએ બધાને ખ્યાલ જ હોય, એટલે એમાં એકાદશી કઈ પ્રકારની છે એટલે મહારાજ પછી વચનામૃતની અંદર એકાદશીની ઉત્પત્તિની વાત કરે છે। અને વાત કરીને મહારાજ કહે છે કે પૂર્વે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે। એટલે આમ તો આપણે વર્ષમાં જોઈએ તો કેટલી એકાદશી આવે? 24 એકાદશી આવે। 24 એકાદશીના નામે જુદા જુદા છે અને આપણે જો એકાદશીની મહિમાની કથાની વાત કરીએ તો 24 એકાદશી ઉપર આખો વૃત્તાંત છે અને જેવામાં એની ઉપર આટલી બની ગયેલી ઘટના છે એની ઉપર નામ થયા છે। એટલે નારીચંદ્ર રાજા હતો, એનો દીકરો મૂળદાનવ હતો। મૂળદાનવ હતો તો મૂળદાન ભગવાન પાસે આવ્યો એટલે ભગવાને પોતાની યોગ માયાથી પોતાની 10 ઇન્દ્રિયો અને 11 મન એમાંથી એક કન્યા ઉત્પન્ન કરી। એટલે આ મોહન તેની ઉપર થઈ ગયો અને કીધું કે આ કન્યાને મારે પરણવું છે। એટલે કન્યાએ કીધું કે પરણવું હોય તો મારી એક શરત છે કે મારી સાથે યુદ્ધ કરે અને જો જીતે તો હું પરણું। હવે આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે યુદ્ધની અંદર બે જણા હોય, એક વયો જાય પણ જીતવાની કઈ વાત આવતી માણસને મોહ ઉત્પન્ન થાય કે ખબર રહેતી નથી। હવે બેમાંથી એક મૃત્યુ પામે તો લગ્ન કરવાની ક્યાં જ વાત। અને પછી તો આગળની વાત મહારાજની અંદર કહે છે કે પછી મૂળદાનવ હતો એને ખડે કન્યાએ મુદ્રાનું માથું કાપી નાખ્યું એટલે ભગવાન એની ઉપર પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે તું વર માંગ। એટલે આ કન્યા હતી એને કીધું કે અમારી 10 ઇન્દ્રિયો અને 11 મનમાંથી ઉત્પન્ન થઈ છે એટલે મારું નામ એકાદશી અને મારા વ્રતને દિવસે કોઈ ખાય નહીં એટલે કે ઉપવાસ કરે। ઉપવાસ એ ઘણી પ્રકારના હોય, નિર્જળા હોય, પછી જળ જળા હોય એટલે પ્રવાહી પીને રહેવાનું, લિક્વિડ પીને, પછી નકોરડો હોય એટલે કઈ ખાવાનું જ ન હોય અને ફરાળી કરીએ છીએ। અને અત્યારે તો આપણે બહુ બધું સુગમ થઈ ગયું, બધું ફરાળી આવે છે, પીઝા ફરાળી આવે છે અને પાવભાજી ફરાળી આવે છે, કરીએ તો વાંધો નહીં, બધું ફરાળી તો મળે જ છે, ફરાળી રોટમાં બધું બને છે એટલે કઈ વાંધો નથી। પણ મહારાજે કીધું છે કે આ વ્રત કેવું છે તો મહિનામાં એક દિવસ આવે છે, 15 દિવસ એકવાર તો ખબરદાર થઈને કરવું। પણ આ વ્રતને દિવસે મહારાજ પછી આગળ વાત કરે છે કે ઢોર લાંગણ કરવું નહીં। ઢોર લાંગણ એટલે શું? તમે ઢોરને નીવી દો એટલે વિચારવી તો ખીલે બાંધ્યું જેટલું તમે આપો એટલું જમવાનું છે, ન આપો તો ઉપવાસ થાય, નકોરડો ઉપવાસ કહેવાય, એને ઢોર લાંગણ કહેવાય। હવે આપણે મહારાજે કીધું કે ખાલી એકલો ઉપવાસ કરવાથી ભૂખ્યા રહેવાથી કઈ થતું નથી। એની અંદર મહારાજ 3 વસ્તુ સમજાવે છે।
એક તો એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થાય, પછી જ્ઞાન યજ્ઞ કરવાનો અને પછી અંતરદ્રષ્ટિ કરવાની. જ્ઞાન યજ્ઞ એટલે કથા વાર્તા, એટલે કે જે દિવસે એકાદશી કરી હોય તે દિવસે 10 ઇન્દ્રિયો, એટલે આપણી 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ 10 ઇન્દ્રિયો ભગવાનની સન્મુખ રાખવાની છે. હવે આપણે પંચ અને 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય જે કર્મ કરીએ દેખાય. દાખલા તરીકે આંખે જોવો તો તમને દેખાય, કાને સાંભળો તો ખબર પડે, મોઢેથી બોલો તો ખબર પડે. પણ જ્યારે મનની અંદર છે એ કોઈને ખબર પડતી નથી. એ તો કોણ જાણે? મન જ જાણે, બીજું આપણે જાણતા હોય બીજાને ખબર ન પડે. એટલે કીધું મહારાજે 10 ઇન્દ્રિયો અને 11 મનની જ્યારે કાબુમાં રહે ત્યારે સાચી એકાદશી કરી કહેવાય. નહીં તો પછી ઢોર લાંગણ કહેવાય. અને મહારાજામાં કહે છે કે જ્ઞાન યજ્ઞ, જ્ઞાન એટલે 24 કલાક કથા વાર્તા કરવાની. પણ આપણે શું છે, માયાવી જીવ છે, એટલે માયામાં વયા જાય છે, ભગવાન ભૂલાઈ જાય છે. કરવાનું છે હું આ પૃથ્વી ઉપર આવીને આપણને મહારાજે શેના માટે જન્મ આપ્યો છે કે ભગવાનનું ગર્જન કરીને મહારાજનો મોક્ષ થાય ને મહારાજના ધામમાં જઈએ. પણ આ વસ્તુ થતી નથી, કારણ કે અનંત જીવ આપણા 84 લાખ દેહ વિયે જાય, એમાં માયામાં પીડ્યા છે. એટલે આ જ વસ્તુ આવવાની છે. તો હવે એની અંદર મહારાજા કહે છે કે જ્ઞાન યજ્ઞ એટલે નિરંતર કથા વાર્તા કરવી જોઈએ. ગુણાતાન સ્વામી કથા વાર્તા કરતા જૂનાગઢની અંદર. તો જૂનાગઢની અંદર કથા વાર્તા કરતા તો 8 પુરાણી રાખતા, બધાને 3-3 કલાકના વારા. અને એવું કહેતા કે રાત ને દિવસ કથા ચાલતી. કે વચનામૃતનો ચોપડો ઉગાડ્યો ત્યારથી બંધ થયો નથી. હવે આપણે છે ને વચનામૃતનો ચોપડો કોકથી ઉગાડીએ તો ખબર પડે, ત્યાં સુધી કઈ ખબર પડે નહીં. હવે આ વસ્તુ આવી છે કે આપણને ખબર ન પડે, બરાબર છે. જ્યાં સુધી શાસ્ત્રની અંદર આપણે ઊંડા ઉતરીએ નહીં ત્યાં સુધી મહારાજને કહેવાનો ભાવાર્થ છે એ ખબર ન પડે. એટલે જ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે હું મારા ભક્તો ઉપર રાજી થાઉં તો એને શાસ્ત્રનું જ્ઞાન આપું કે સારા સાધુનો સંગ આપું. હવે સ્વામીની વાત છે, અમે પહેલા કરી છે, આજે તમને ખ્યાલ આવે તો કે ગુણાતાન સ્વામીની ચોથા પ્રકરણની 72મી વાત છે. એની અંદર ગુણાતાન સ્વામી કહે કે કાળા ભૂત જેવા કોટમાં ઉતર્યું હોય. સમજો બધા, પછી કહેજો ન આવડે તો આપણે નિરૂપણ કરશું. પછી શૂરવીરના શિંગડા હોય પણ તલવારને મ્યાન ન હોય, રૂડા રૂપાળા હોય પણ પહેરવા લુગડું ન હોય, અને ફોસીનો રાજા હોય 100 રૂપિયાનો મહિનો. ખ્યાલ આવ્યો તમને કોઈને? આપણે સમજાવીએ બરોબર. જ્યાં સુધી સમજાવે એ પહેલા દ્રષ્ટાંત દીધે. એક શેઠ બાપ હતા, 5 ને મોડું થાય માતો નથી ને, કારણ કે એવું છે અને પછી સાળ ખેંચવી પડે તો એ કે માઇક હાથમાં આવી જાય પછી મુકાઈ જાય, એવું થઈ જાય. સમજી ગયા? ઘણા એવું એટલે મારે લગભગ એવું જ છે. સમજી ગયા? તમે 10 મિનિટ કીધું ભવાયા રમતા હોય ને પેલા પડ બાંધે ને એમાં અડધી કલાક થઈ જાય, પછી 3 કલાકના હવા સુધીનો કાર્યક્રમ. આ તો હજી આપણે ખાલી પડ જ બાંધ્યો છે, કહેવાનું તો બાકી છે. સમજી ગયા? પણ વાંધો ને આજે મહારાજે કીધું એકાદશી હોય ત્યાર સુધી 12 વાગ્યે જાગરણ કરવાનું, બરોબર છે. એટલે શેઠ બાપા હતા ને યાત્રા કરવા માટે ગયા. 3 દીકરા હતા તો શેઠ બાપા પહેલા તો શું હતું, ચાલીને જવાનું હતું. 8 મહિને વર્ષે દિવસે યાત્રા પૂરી થાય, 4 ધામની યાત્રા કરવા ગયા. 3 દીકરા હતા ને તો 3 દીકરાને બીજ આપતા ગયા કે આ તમે સાચવીને રાખજો. એટલે મોટો દીકરો હતો ને એટલે પતિ પત્ની તો બે એક જ હોય. એટલે એને વાત કરી બાપુજી આપતા ગયા સાચું કે તેજોરી મૂકી દો ને, એટલે તેજોરી એને મૂકી દીધા. પછી એનાથી નાનો દીકરો વચલો હતો, એને પત્ની એને બે નક્કી કર્યું કે આ બાપુજી આપ્યું ને આપણે તેજોરીમાં મૂકી દીધું. પણ એ કેવી રીતે કરતા કે સોળી નો જાય ને એટલે મહિને 2 મહિને એની તપાસ કરતા. ત્રીજો નાનો દીકરો હતો ને એની વહુ હતી ને એને કીધું બાપુજી આપ્યું છે પણ આની પાછળ કાંક મર્મ કા અર્થ આપણે સમજવો જોઈએ. કે લાવો બીયા, પોતાનો બંગલો હતો ને સામે બધું ગાર્ડન પડ્યું હતું ને એમાં બીયા વાવી દીધા. એટલે મોટું અનંત પ્રકારનું અનાજ ઉગ્યું.
दोस्तों आप सभी लोग को ये मेरा नया ब्लॉग कैसा लगा कमेंट बॉक्स में कमेंट करते रहिए। मिलता हूँ नेक्स्ट न्यू ब्लॉग पे, तब तक के लिए थैंक यू एंड टेक केयर टू ऑल यू। लाइक शेयर एंड सब्सक्राइब करते रहिए। थैंक यू सो मच। बाय फ्रेंड्स।